સુખ દુઃખ સુખ સાચવા માટે છે, પોતાને ભોગવી નાખવા માટે નથી. જો સુખને પહેલાં ભોગવી નાખીશું તો પછી નંબર દુઃખનો જ છે. કારણ કે પરમાત્માએ સુખ અને દુઃખ બે સિવાય ત્રીજી વસ્તુ બનાવી જ નથી. જેમ વિદ્યા જ્ઞાનને વાપરવાથી વધે છે, એમ સુખને પરમાર્થ અર્થે વાપરવાથી વધે છે. પરમાત્માના સુખને મેળવવા માટે સંસારના સુખને તો છોડવું જ પડશે. તેથી કોઈ આપણને દુઃખ ભોગવું પડતું નથી. જો સુખને મિથ્યા સમજીને છોડશું અને જે પરમાત્માનો આનંદ લૂંટનારો ભલે બહારથી દુઃખી દેખાય છે, તે અસલ સુખને બ્રહ્મયોગમાં જોડાયેલો ચિત્તવાળો આમ ખૂબ જ આનંદ લૂંટે છે. તે ગીતા અધ્યાય 5:21 પુરાવો છે. જેમને પોતાના ચેતન સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે, જેમને ચિત્તને વશ કર્યો છે, તેવા સાધકોને આ સર્વત્ર પરમાત્મા જ અનુભવાય છે. બહારના ભોગોને અંતકરણમાં ચિતરવા વિના આંખોની દ્રષ્ટિને ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેની ઈચ્છા ભય ક્રોધ નાશ પામ્યા છે, એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે. તે સદા મુક્ત જ છે. તે યજ્ઞો તથા તપના ભોગતા તરીકે, તે સર્વલોકને પરમેશ્વર તરીકે અને સર્વ પ્રાણીના સ્વાર્થ મિત્ર તરીકે જાણીને શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 26-29 પુરાવો હતો. હવે જે આશીર્વાદ માતા પિતાના લેવાથી બધી જ રીતે આગળ નીકળે છે. જુઓ, મહાભારત યુદ્ધ વખતે ધર્મરાજા યુધિષ્ઠરે દાદા ભીષ્મને, દ્રોણ, ગુરુ વગેરેને નમસ્કાર કરીને આશીર્વાદ મેળવ્યો હતો. તે દાદા યુદ્ધના સમય સામે વિરુદ્ધ પક્ષમાં મુખ્ય સેનાપતિ હતા, છતાં કહ્યું કે આ યુદ્ધમાં તારો વિજય ભાવ થાય તો સર્વને નમસ્કાર કરો. તેમ ઘરથી જતાં ખાસ માતા પિતાને નમસ્કાર કરીને જવું, તો જ તમે જે છે ને આ સુખ દુઃખ સાચવ્યા સમજો, તો સુખ દુઃખની વચ્ચે તમે રહ્યા સમજો.